શું કે મેના બેન કેવું છે? સારું છે હો. સારું છે. શું તકલીફ હતી એ વાત કરો પહેલેથી. તો મને આ ખંભો દુખે ખબર. છે, એટલો પગ દુખે. આખો પગ દુખતો હતો ત્યાં ગોઠણ સુધી. હા એ કેવી રીતે દુખતો હતો? શું થયું હતું? લાગ્યું હતું પીડાતા વજન એવું તો વધારે? કઈ નથી. પેલા 11 વર્ષ પહેલા મને નસ દબાતી. કમરમાંથી નસ કમર દબાતી એવું કહેતા હતા. પછી 11 વર્ષથી સાવ રેડી થઈ ગયા. સાવ રેડી તો થઈ ગઈ. પાછું દુખાવો. પાછો દુખાવા માંડ્યો. 5-6 મહિના થઈ ગયા. પછી શું કર્યું? દુખવા પછી માંડ્યો તો તમે શું કર્યું? બે દવાખાને જઈ. બસ બે દવાખાને બતાવ્યું. પછી ત્યાં પાછું એને ફોટો પાડ્યો, એક્સરે મારી હા દીધી. એમ કીધું કે સોજો છે. ગોઠણ. હા પછી દવા પછી પીધી. દવા પીધી. કેટલો લાભ થયો? ખાતું નહીં, આમ દવા પીતા તો સારું. દવા પીવો, દુખાવા દવા પીવો, હા દુખાવા દવા પીવો એટલે ઘડી ખાવા. દવા બંધ કરો એટલે હતું એમ. હતું એમ. પછી પોગાણું નહીં પછી ન લેવાય ગયા. પછી મારા જેઠાણી મારા મોટી સાસુ અહીં આવતા હતા તો મેં કીધું હું આવું. તો તમારો કે વારો નહીં આવે. તો વારો નો કઈ નહીં, હું રાજકોટ જોઈને આવતી. આ કેન્સલ થયા એટલે તમારું મારે આવી ગયું. મને હવે સારું છે. આપણે 3 વખત સારવાર કરી. હા બરોબર, 3 વખત સારવાર કરી એટલે કોઈ આપણે અહીંથી કઈ દવા નથી આપી. નહીં. મેઇન વસ્તુ એ છે કે તમે દવા લીધી છતાંય સારું નહોતું. હા અને આપણે અહીંયા દવા વગર સારું છે. હા તમને એ જે સોજો હતો એ પછીની વાત છે, પણ મેઇન તકલીફ તમને કમરમાંથી નસ દબાતી. હા પહેલા જે તકલીફ હતી એ તકલીફ પાછી થવાની શક્યતા. હા એટલે હવે પાછું થયું એટલે શું થયું? કમરમાંથી નસ દબાતી હતી એને આપણે જ્યાંથી કર્યો એટલે તમારા પગમાંથી. પતી ગયું. બાકી ગોઠણ ને પગને આપણે બચતા હતા તેમાં કઈ મેળ નહોતો. બેન નો મેળ નહોતો. કમરમાંથી જ્યારે રેડી કર્યું ત્યારે બધું રેડી થયું. એટલે આને સાયટિકા પણ કહી શકાય. હા જે તમને 11 વર્ષ પહેલા તકલીફ હતી એ તકલીફ પાછી થવાની થયું. ત્યારે મેં મહિના દિવસની દવા પીધી તો મને ત્યારે સારું થઈ ગયું. એ સમય શું નાની ઉંમર હોય. નાની હતી. મારી બેબી એવી હતી 2 મહિનાની થઈ હતી ત્યારે મને એમાં હોય સોજો હોય ખાલી. હા ગાદી ઉપર સોજો હોય એના કારણે નસ દબાતી. ગાદી ઉપર સોજો આવી નસ દબાતી એટલે એમાં આરામ કરો ને એટલે મટી જાય. પણ આ વખતે 4 મહિના થયા તો એનો મટ્યું. એનો મતલબ ખાલી સોજો નતો પણ નસ દબાતી. નસ જો ખાલી સોજો હોત ને તો મહિના 2 મહિનામાં એમને મટી જાય. હા કેવું થાય કે ગાદી આપણે કોઈ પણ બળ કરીએ, વજન ઉપાડીએ, કોઈ ઓવરલોડિંગ કામ કરીએ તો આપણી ગાદી ઉપર સોજો આવે. પણ એ સોજો આરામ કરીએ મહિનો, 1.5 મહિનો, 2 મહિના મટી જાય. ઘણી વખત કેવું હોય કે સોજો ઉતરી ગયા પછી પણ દુખાવો ચાલુ રહે તો એનો મતલબ એવો થાય કે ગાદી નસને હજી દબાવે છે અને દુખાવો ચાલુ છે. એવા સમયે આપણી સારવારની કોઈ પણ સારવારની જરૂર પડે. હવે જો તમે અહીંયા ના આવ્યો હોત, ના મટ્યું હોત તો ડોક્ટર એમઆરઆઈ કરવાનું કહે. મારા કરવું કે બરાબર, એટલે એ ખોટું નથી, નિયમ પ્રમાણે જ હોય. પછી આ કરવાનું, આના માટે તો આમ કરવાનું, આમના માટે તો આમ આપણે સાહેબ કે આપણે કરવું જ કરવું જ પડે. પડે. પણ હવે મજા છે. દવા વગર પીટું દવા વગર પીટું અને 3 વખત મટી ગયું. બહુ સારી વસ્તુ. ખોટી દવા પીવી, શરીર વધારવું દવા વગર મટી ગયું. દવા વગર મટી ગયું. એટલે મેઇન વસ્તુ શું છે કે બધા ઘણી બધી સારવાર પદ્ધતિ છે આવું મટાડવાની, પણ દવા વગર મટાડવું ને આ મહત્વનું મેઇન વસ્તુ એ છે. આપણે જે મહેનત કરીએ છીએ, આપણે બધાને જે કહીએ છીએ કે આવા જે કેસ છે કે જેમાં દવાની, ઓપરેશનની કે ઇન્જેક્શનની અસર ના થતી હોય કે ના કરવું હોય તો એને આવી સારવાર પદ્ધતિ અપનાવાય કે જેમાં ફરજિયાત ઓપરેશનની જરૂર નથી. એ છે ને આ સારવાર માટે. ઘણાને ઓપરેશન કહેતા હોય ડોક્ટર, પણ તો પણ આપણે ઘણા એવા પેશન્ટ છે કે જેને મટાડી શકીએ. પણ અમુક 5% એવા પેશન્ટ છે કે નહીં, એને ફરજિયાત ઓપરેશન કરવું જ પડે. ઓપરેશન કરવું પડે તો એ આપણાથી ના પડે. મોટાભાગના પેશન્ટ આપણાથી મટી જાય. બરાબર, એટલે તમને આજે તકલીફ હતી, આખો પગ જે દુખતો હતો ગોઠણથી નીચે, એવી તકલીફ ઘણા બધા લોકોને છે. તો એને શું કહેશો? વિડીયો એટલે આપણે ઉતારીએ છીએ કે એને શું કહેશો? હું એને કહી મને ત્યાં હું ગઈ ને તો મને સારું થઈ ગયું. અત્યારે દુખતું જ નથી કાંઈ. બરાબર, અત્યારે તમે જે મને સમય જ્યારે આવ્યા ત્યારે ચાલવામાં તકલીફ થતી હતી. હા હું ચાલી જ નથી. એવું આમ બેહવામાં બેહવામાં આ બધા માટે બહુ થવામાં, બેસીને ઊભું થવામાં, ઊભું બેસવામાં, ચાલવામાં. હું રોટલા બનાવતી ને તો મને હબાકા નહીં કરતા. હું બનાવી ન શકતી, લાંબો પગ કરવો પડતો. હવે એવું બની જાય. હા હવે એટલો વાંધો નથી. હવે થોડી કસરત કરો એટલે થોડું થોડું છે પણ જતું રહેશે. મેઇન વસ્તુ છે કે આ જે પગ દુખે એટલે આપણે એમ થાય કે ત્યાં કઈ તકલીફ હશે, પણ ખરેખર તકલીફ કમરમાં. કમરમાં દુખાવો નથી થતો. આવા ઘણા બધા કેસ મોટા ભાગે કેવું હોય કે કમરમાં દુખાવો થાય અને પછી આખો પગ. મને સાહેબ મને કમરમાં તો દુખાવો થતો જ ને અત્યારે એટલામાં જ થતો. કમરમાં દુખાવો નતો પણ તકલીફ કમરમાં.
કમરમાંથી એને લીધેથી મને એ કમરમાંથી બધી નસ છે ને આપણા પગમાં જતી રહે. હા એટલે જે કમરમાંથી નસ દબાવે એ પગ દુખે. એટલે કમરમાં એટલી બધી તકલીફ નહોતી, હા પણ તકલીફ શું હતી? નસ નસ. દબાવવાની. નસ દબાવી એટલે પગ દુખે. અને L4 L5 માં પ્રોબ્લેમ હોય એના કારણે આ પગ દુખ્યા. L5 S1 માં પ્રોબ્લેમ હોય તો આ પગ દુખે. એટલે આ બે પ્રોબ્લેમને કારણે પગ દુખે. એટલે આપણે એ બે મણકાને સરખું કર્યું નસ છૂટી પડી એટલે તમારો પગ બીજું કાંઈ આ કોઈ મોટું વિજ્ઞાન નથી, કોઈ મોટી સાયન્સ નથી કે જે આપણે સમજમાં ના આવે. કમરમાંથી નસ છૂટી પડી એટલે આખી પગ મટી ગયો. સહેલું જ છે હવે. પણ એના બદલે આપણે શું કરીએ કે કમરમાંથી પગ નસ છૂટી પાડવાના બદલે આપણે ટીકડી પીએ, હા આપણે ઇન્જેક્શન લઈએ, આપણે ઓપરેશન કરીએ. એટલે શું થાય કે શરીરને આમ હેરાન કર્યા રાખે, શરીરને નુકસાન કરે. એનો મતલબ એવો નથી કે દવા ઇન્જેક્શન કે ઓપરેશન જરૂર નથી. બહુ હાઈ લેવલનું હોય કે જે આપણાથી મટી શકે એવું ન હોય તો ઓપરેશન તો કરવું પડે. તો કરવું પડે. પણ 80 થી 90% દર્દી એવા છે કે જે આપણાથી મટી શકે તો એને ઓપરેશનની જરૂર નથી. ફટાફટ ઓપરેશન કરવા, ખોટા ઇન્જેક્શન મારવા, ખોટી દવા લેવી એના બદલે આવી કોઈ સારવાર પદ્ધતિ અપનાવાય કે જેનાથી છે ને આ મટી શકે. બરોબર. બીજું કયો? જે રાજસ્થાની જગ્યાએ આવ્યા એવો ગાળ પડી ગયો. છોડી દો. મારા પછી બહુ ટાઈટ રાખો. હા બસ એ રીતે ઢીલું રાખો ને ચાર. પાછી સુવા. છોડી દો. રાખો.